પાટણના રાધનપુરમાં આજે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે બળદગાડા પર બેસીને રેલી સ્વરૂપે નીકળ્યા હતા. સાથે જ રસ્તા પર ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બાનો દેખાવ કરી સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ ઘરના બજેટને ખોરવતા રાંધણ ગેસ અને ખાદ્ય તેલના ભાવ વધારા સામે અત્યંત આક્રમક રીતે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આસમાને આમતા ભાવોના વિરોધમાં કોંગ્રેસે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું અને ગેસ સિલિન્ડરનો ભાવ 700 રૂપિયાથી નીચે લાવવા તેમજ પેટ્રોલ ડીઝલમાં ટેક્સ ઘટાડવાની ઉગ્ર માંગ કરી છે. આ આક્રમક વિરોધ પ્રદર્શનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘીમરભાઈ દેસાઈ સહિત રાધનપુરના સ્થાનિક કોંગી નેતાઓ, મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપણું પાટણ ન્યૂઝ સાથે પાટણથી અશરફ ખાન. આજરોજ રાધનપુર શહેર અને રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બળદગાડા સાથે વિરોધ પ્રદર્શનનું એક આયોજન કરેલું હતું. દેશ અને ગુજરાત રાજ્યની અંદર વધતી જતી મોંઘવારીના કારણે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ પર તોતિંગ વધારાના કારણે દેશ અને ગુજરાત રાજ્યની પબ્લિક એ ત્રાહિમામ છે. એના અનુસંધાનમાં આજે અમે આવેદનપત્ર આપ્યું કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આજે રાધનપુર છે, સમગ્ર પાટણ જિલ્લાની અંદર અમારા તાલુકે અમારા વધતી જતી મોંઘવારીના કારણે ભારતીય જનતા પાર્ટીના આ કુશાસનના કારણે એક અલગ અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને આગામી દિવસોની અંદર કલેક્ટર કચેરી ખાતે સમગ્ર પાટણ જિલ્લાની પબ્લિક મોટી સંખ્યામાં એકઠી કરી અને વિરોધ પ્રદર્શન કરવાના છે.